વલસાડ વાપીમાં ફરીકવાર જળબંબાકાર જેવી સ્થિતિ છે। જિલ્લામાં અનેક નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। अम्बेटी कोपरली वापी मेन रोड पे ये बस वालों ने अपनी गलती की वजह से पैसेंजर के साथ अंदर उतार दी है। વાપી કોર્ટ પરિસર સંપૂર્ણ જળમગ્ન બન્યું। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। મહાનગરપાલિકા સામે સ્થાનિકોમાં ભારે રોષ છે। દક્ષિણ ગુજરાતમાં ફરીકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। વલસાડ વાપીમાં ફરીકવાર જળબંબાકાર જેવી સ્થિતિ છે। વલસાડ જિલ્લામાં સાંબેલાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। જિલ્લામાં અનેક નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ તરફ જો વાત કરવામાં આવે તો નાના પોઢાના અંભેટી નજીક પાણીમાં એક બસ ફસાઈ છે। વાપી જવાના રસ્તા પર ધસમસતો પાણીનો પ્રવાહ હતો। પાણી હોવા છતાં પણ બસ આગળ હંકારતા મોટો ખતરો જોવા મળ્યો। વચ્ચે બસ બંધ પડતા મુસાફરો પણ ફસાયા હતા। બસમાં સવાર 10 થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા। ઘટનાની જાણ થતા પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ દોડી આવ્યા, જ્યારે સ્થાનિક લોકોએ બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી। બસમાં ફસાયેલા તમામ મુસાફરોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। જે રીતે કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું હતું, તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું કે આ જે કોઝવે છે તેના ઉપરથી રાહદારીઓએ પસાર ન થવું, કોઈ પણ વાહન ચાલકોએ પસાર ન થવું પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો। એમ છતાં પણ બસ ચાલકે પોતાની બસ એ જે કોઝવે છે તેના પર પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે પહોંચાડી તો દીધી, પરંતુ અધવચ્ચે જ્યારે બસ પહોંચી તો બસ અચાનક બંધ પડી ગઈ। બસમાં રહેલા જે મુસાફરો છે તે ડરી ગયા હતા અને કહી રહ્યા હતા કે હવે અહીંથી નીકળવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે જીવનું જોખમ હતું। બસ આખી ત્રાસી થઈ ગઈ હતી। જોકે તાત્કાલિક સ્થાનિક લોકોની નજર પડતા વહીવટી તંત્ર અને પોલીસને જાણ કરી પોલીસના જાબાજ અધિકારી, વહીવટી તંત્રના જાબાજ લોકો અને ત્યાંના જાબાજ સ્થાનિક લોકો પહોંચ્યા। બસને દોરડું બાંધી અને આગળ ખસેડી પાછળથી પોલીસ અને ત્યાંના સ્થાનિક લોકો અને વહીવટી તંત્રએ સાથે મળી અને બસને ધક્કો મારીને આગળ પહોંચાડી હતી અને બસમાં રહેલા તમામે તમામ જે મુસાફરો છે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા। ત્યારે ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ પ્રકારની બહાદુરી કોઈ ન બતાવે પાણીમાં જવાની, આ પ્રકારે કોઈ બીજી કોઈ ભૂલ ન કરે જવાની, તેમને લઈને પણ તંત્ર દ્વારા લોકોને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે, વાહન ચાલકોને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે। એક ભૂલ કોઈનો જીવ પણ લઈ શકે છે તેવી સ્થિતિમાં આ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અને પોતપોતાના ઘરોમાં જ રહેવા માટેની જાહેરાત જે છે તે ત્યાંના સ્થાનિક લોકલ તંત્ર છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે। પરંતુ કેટલાક વાહન ચાલકો કે જે બેફામ બનીને આવા જે પાણીના પ્રવાહમાં બસો જે છે તે દોડાવતા હોય છે, પરંતુ એ તો જીવના જોખમમાં મુકાય છે, પરંતુ બીજા લોકોને પણ મુશ્કેલીમાં મૂકતા હોય છે। ત્યારે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હાલ તો બસ ચાલકને લઈને ટીકાઓ થઈ રહી છે, પરંતુ જે વહીવટી તંત્ર, ત્યાંના સ્થાનિક લોકો અને ત્યાંની સ્થાનિક જે પોલીસ છે જેમણે જે બહાદુરી બતાવી અને જે બસને બહાર કાઢી અને 10 થી વધુ લોકોનો જીવ બચાવ્યો છે તેમની ચારેકોર પ્રશંસા થઈ રહી છે। मॉर्निंग सर, ये अम्बेटी कोपरली वापी मेन रोड पे ये बस वालों ने अपनी गलती की वजह से पैसेंजर के साथ अंदर उतार दी है। हालांकि अभी पानी का स्तर इतना है और बस ऊपर से बंद हो गई है। प्लीज़ नेसेसरी उनके सामने एक्शन लीजिएगा सर। इस तरह का पैसेंजर के साथ ये खिलवाड़ करते हैं सर। मॉर्निंग सर, ये अम्बेटी कोपरली वापी मेन रोड पे ये बस वालों ने अपनी गलती की वजह से पैसेंजर के साथ अंदर उतार दी है। हालांकि अभी पानी का स्तर इतना है और बस ऊपर से बंद हो गई है। प्लीज़ नेसेसरी उनके सामने एक्शन लीजिएगा सर। इस तरह का पैसेंजर के साथ ये खिलवाड़ करते हैं सर। વાપીમાં વહેલી સવારથી અવિરતપણે વરસાદ જોવા મળ્યો છે। સાંબેલાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર। વાપીના अनेक विस्तारों में पानी भरावानी स्थिति है। नेशनल हाईवे 48 नजीक वापी कोर्ट आवेली है। ए कोर्ट परिसर में पण पानी भरायेली है।
વાપી કોર્ટ પરિસર સંપૂર્ણ જળમગ્ન બન્યું. ભારે વરસાદ હોવા છતાં જે પાણી ભર્યું છે છતાં પણ કોર્ટની કાર્યવાહી યથાવત ચાલુ છે. કોર્ટમાં આવતા અરજદારો જે છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્ટ પરિષદમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદી પાણીથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે, જ્યારે પાણીના નિકાલને લઈને તંત્ર સામે ગંભીર સવાલ જે છે ત્યાં ઉઠતા પણ જોવા મળી રહ્યા છે કે જ્યાં ઘરોની અંદર 5 ફૂટ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે. સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ઘરોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે. અનેક પરિવારોને ઘરવખરી બચાવવા ભારે જહેમત કરવી પડી છે. પાણી ભરાવાથી ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું, જ્યારે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીની અંદર ગરકાવ થયા છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. મહાનગરપાલિકા સામે સ્થાનિકોમાં ભારે રોષ છે. સમયસર કાર્યવાહી ન થતા લોકોમાં નારાજગી છે, જ્યારે રહેવાસીઓએ તાત્કાલિક રાહત કામગીરીની માંગ પણ કરી છે. ત્યારે વલસાડ અને વાપીમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું, જ્યારે વાપીની સાય આસ્થા સોસાયટી જે આવેલી છે ત્યાં 5 ફૂટ પાણી ભરાતા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા. અચાનક આવેલા વરસાદથી ઘરોની અંદર જે ઘરવખરીનો સામાન હતો, ફર્નિચર હતું, તે બધું જ તહેશ નહેશ થઈ ચૂક્યું છે. તબાહી જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જાણે આબ ફાટ્યો હોય વાપી અને વલસાડની અંદર તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકોને મુશ્કેલીનો સામનો જે છે તે હાલ કરવો પડી રહ્યો છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.